નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આસામના ગુવાહાટીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસનું વર્ચ્યુઅલ પ્રસારણ અમરેલી જિલ્લાના ખેડૂતો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. સરમભડા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો તરીકે 2000 રૂપિયાની સહાય જમા કરાવવામાં આવી હતી. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેને પણ ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક નિહાળવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં અંદાજે 1,50,000થી વધુ ખેડૂતોના ખાતામાં આ સહાય જમા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમમાં મિલેટ પાક અંગે પરિસંવાદ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ કાણાની દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને બાજરો, જુવાર, રાગી અને મકાઈ જેવા જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્ય માટે ફાયદા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર વાઘાણી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરાયા હતા, જ્યારે પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ ખોયાણી દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મિલેટ પાકોના નિદર્શન સાથે ICDS દ્વારા મિલેટથી તૈયાર કરેલી વાનગીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, સરપંચ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.